બોલ મહાકાળી માત કી। આજના શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ તેમજ આદરી ગામ સમસ્ત આયોજિત આજના ભવ્ય લોક ડાયરામાં સર્વે ઉપસ્થિત મહાનુભાવો મહેમાનોનું અને કલાકારોનું અમે અંતઃકરણપૂર્વક સ્વાગત કરીએ છીએ। અને આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માતાજીના સાનિધ્યમાં મહાકાળી માતાજી સામે આપણે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ચાલુ કરશું। તો આદરણીય શ્રી રાજસિંહભાઈને કહું કે મહેમાનો વડીલોને સાથે રાખીને આપણે દીપ પ્રાગટ્ય કરશું। આભાર સર્વે મહેમાનોનું। આજના કાર્યક્રમમાં દર વર્ષની જેમ કે ભાદરવા માસનો ત્રીજો સોમવાર એટલે અમારે આદરી ગામ સમસ્ત વાછરા દાદાના નિવેદનો દિવસ। આ દિવસે ગામ સમસ્ત નિવેદ થાય અને સાથે આજે રાત્રિના લોક ડાયરો હોય કે જે ગૌશાળાના લાભાર્થી વર્ષોથી પ્રણાલી મુજબ આજના કાર્યક્રમમાં આપણે દીપ પ્રાગટ્ય કર્યું ને કાર્યક્રમને આગળ ધપાવતા પ્રણાલી મુજબ આપણે સૌ પ્રથમ ગૌશાળાનો વાર્ષિક હિસાબ આપણે સંભળાવીએ છીએ। તો હું આપની સમક્ષ હિસાબ રજૂ કરું છું। આપણો હિસાબ દર વર્ષે એટલે કે ભાદરવા માસથી શ્રાવણ માસ સુધીનો વાર્ષિક અહેવાલ રજૂ કરીએ છીએ, જે તારીખ 16/9/2023 થી તારીખ 3/9/2024 એમાં સૌ પ્રથમ હું આવક સાઈડ એટલે કે દરેક જમા રકમ વાંચી સંભળાવું છું। એમાં ગયા વર્ષે આપણે જે હિસાબ પૂર્ણ કર્યો હતો ત્યારે હિસાબ પૂર્ણ થતા ગયા વર્ષે 14,04,740 રૂપિયા શિલક હતી। ત્યારબાદ ગયા વર્ષના ગામ સમસ્ત ભોજન સમારંભના આપણા નિવેદના કાર્યક્રમમાં ગયા વર્ષે લોક ડાયરો નહોતો, આપણે મંડળી રાખી હતી, એ તમામનું ગયા વખતે ગામનો ફાળો અહીંયા આપણે ફાળો કરતા નથી। મોજ આવે અને ઘોર કરો તો વાત અલગ છે, બાકી ફાળો અમારે ગામનો ફાળો હોય છે, ગામ સમસ્ત ભોજન સમારંભ હોય છે। એનો ગયા વર્ષે ફાળો 7,43,900 જેવો હતો
અને મંડળીના 3.5 લાખ રૂપિયા જેવા હતા. એ તમામ બધી રકમમાંથી ટોટલ ખર્ચ કાઢતા 6,14,500 રૂપિયા સિલક. ત્યારબાદ ગૌશાળામાં કે જે ગાયો મૂકવામાં આવે છે, ગાયનું વેચાણ થાય છે, તેના 2,44,000 આવક, 1,81,900 રૂપિયા કે જે ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કે અહીંયા સ્મશાને જે લાકડા આપવામાં આવે છે એ લાકડામાંથી થયેલી આવક, 27,000 રૂપિયા ગામના યુવાનો દ્વારા જે ગામની દુકાનોએ જે દાન પેટી મૂકી છે એ દાન પેટીની આવક, 2,08,755 રૂપિયા આપણે મહાકાળી મંદિરે જે ગૌશાળાની દાન પેટી રાખેલ છે એ દાન પેટીમાંથી આવક. ત્યારબાદ કે જે આપણે ગૌશાળાનું છાણિયું ખાતર દર 14 જાન્યુઆરી આપણે જાહેર હરાજીથી વેચીએ છીએ, એની કુલ આવક છે 6,06,000 રૂપિયા. 37,500 રૂપિયા કે જે ગૌશાળાની ગાયોનું સિંહ દ્વારા મારણ થયું હોય તો આપણે ફોરેસ્ટ વિભાગમાંથી જેના વળતર રૂપે જે સહાય મળેલ છે તેની આવક, 9,94,240 રૂપિયા. 9,94,240 રૂપિયા કે જે આપણે સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જે ગૌશાળાને ગ્રાન્ટ મળે છે તેની આવક, 42,979 રૂપિયા કે જે બેંક ખાતે વ્યાજની થયેલ આવક, 5,150 રૂપિયા કે જે ટેક્સ રિફંડ આવેલું, 3,000 રૂપિયા બેરલ ભાડા આવક અને 9,44,301 રૂપિયા કે જે આપણને ખુશી ભેટ મળેલ છે. અને સોશિયલ મીડિયામાં જે ફોટો બનાવીને મૂકીએ છીએ, જન્મદિવસ હોય, આપણા કોઈ વડીલો પૂર્વજોની પુણ્યતિથિ આવતી હોય, કોઈ નવું વાહન લીધું હોય, નાળિયેરીની પ્રથમ ખેપ હોય, આ બધાની ખુશીમાં રાજાભાઈ કંઈક ને કંઈક ભેટ અનુદાન મળ્યા કરે છે. એની આવક છે કુલ 9,44,301 રૂપિયા આ વર્ષની. અને આ ખરેખર આપ દરેક યુવાનોને બધાને સરાહનીય કામગીરી છે, આ જળવાઈ રહે એવી અહીંથી મારો અનુરોધ છે. આમ કુલ મળીને આવક સાઈડ થાય છે આગળની સિલિક સહિત 53,11,065 રૂપિયા. હવે હું ખર્ચની વિગત વાંચું કે જેમાં 60,000 રૂપિયા કર્મચારી પગાર ખર્ચ, 2,49,500 આપણે ગોવારને પગાર ખર્ચ, 10,75,250 રૂપિયા કે જે આપણે ગૌશાળાનો ઘાસચારો ખરીદેલ, 1,91,700 રૂપિયા જે ઘાસચારો વાઢવા ખડકવા વગેરેની મજૂરી ખર્ચ, 1,95,850 રૂપિયા તે ઘાસચારાનું પરિવહન અને અન્ય વાહન ભાડા ખર્ચ, 1,67,204 રૂપિયા કે જે ગૌશાળામાં યુવાનો દ્વારા જે હોસ્પિટલ ચલાવવામાં આવે છે અને લૂલી લંગડી ગાયોની જે સારવાર કરવામાં આવે છે એ સારવાર અને દવાનો ખર્ચ, આ પણ યુવાનોનું એક કામ સરાહનીય છે ને એને હું અહીંથી બિરદાવું છું. 3,10,032 રૂપિયા ખાંડદાળ, તેલ, ગોળ વગેરે ખરીદ ખર્ચ, 3,38,190 રૂપિયા કે જે બાંધકામ પેટે, ગોડાઉનના દરવાજા વગેરે બાંધકામ ખર્ચ પેટે, 20,100 રૂપિયા એક લાકડા ખરીદી ખર્ચ, 27,024 રૂપિયા ઇલેક્ટ્રિક બિલ તથા ઇલેક્ટ્રિક સામગ્રી ખર્ચ, 18,500 રૂપિયા કે જે આપણે છાણિયા ખાતરમાં માટી નખાવાનો ખર્ચ, 35,680 રૂપિયા કે જે આપણું ટ્રેક્ટર છે એનું વાર્ષિક મેન્ટેનન્સ, રિપેરિંગ, એમનું ડીઝલ વગેરેનો ખર્ચ, 14,500 રૂપિયા ગૌશાળાના સીસીટીવી કેમેરા રિપેરિંગ ખર્ચ, 9,449 રૂપિયા કે જે સંસ્થાનું ઓડિટ, ટેક્સ, બેંક ચાર્જ વગેરે ખર્ચ અને 41,580 રૂપિયા સાધન સામગ્રી, નાના મોટા સાધન સામગ્રી ખરીદી ખર્ચ તથા પરચુરણ ખર્ચ. આમ કુલ મળી અને ગૌશાળાનો વાર્ષિક ખર્ચ 27,54,559 રૂપિયા થાય છે.
આપણે આવક સાહેબ 53,11,065 રૂપિયા આવક, એમાંથી 27,54,559 રૂપિયા ખર્ચ બાદ કરતા આ શ્રાવણ માસના અંત સુધીમાં ગૌશાળાની સિલિક છે 25,56,506 રૂપિયા. જે આપણે ગયા વર્ષે 14 લાખ હતી એ આજે 25 લાખે પહોંચ્યા છે. એમાં ક્યાંક ને ક્યાંક આપ સર્વે ગ્રામજનો, તમામ દાતાશ્રીઓ કે જેમાં તન મન ધન કે જેને દાને આપ્યું છે ને જેને સેવાય કરી છે, બધાનું અહીં એક સરખું મહત્વ છે. ને આ બધાનો હું ફરીથી ટ્રસ્ટ વતી અંતકરણ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળ ઉપર હિસાબ બાદ અમારે જે ગૌશાળામાં જે યુવાન ટીમ કામ કરે છે એમાં અમારા ગામનો જ એક છોકરો છે નારણભાઈ સોલંકી કરીને, સારો પેન્ટર છે. એની એક નિસ્વાર્થ ભાવે ત્યાં ગૌશાળાની દિવાલમાં જે ભીત ચિત્રો ઉપજાવ્યા છે, કૃષ્ણના અને ગાયોના જે ચિત્રો દોર્યા છે, એટલે યુવાનોનો એક લાગણી હતી કે આ છોકરાનું અમારે કંઈક મોમેન્ટો આપીને સન્માન કરવું છે. તો હું આદરણીય રાજસિંહભાઈને વિનંતી કરું કે છોકરાને મોમેન્ટો આપી અને પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રી રાજસિંહભાઈ, અમારા માર્ગદર્શક વડીલ મુરબ્બી શ્રીને જ કહું કે સર્વે મહેમાનોનું તેઓ શાબ્દિક સ્વાગત કરશે. આદરીને આંગણે મહાકાળીનું સાનિધ્ય આપ સૌ ભવ્ય લોક ડાયરીની અંદર પધાર્યા છે એવા મારા માનવતા દરેક મહેમાનો, ભાઈ શ્રી જસાભાઈ, ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, લખમભાઈ, મેરુભાઈ પંપાણીયા, પ્રતાપભાઈ પરમાર, અંભાઈ, જયકરભાઈ ચોટાઈ, ઉપસ્થિત અહીંયા મારી સામે બેઠેલા અમારા નગરપાલિકાના પ્રમુખ જયદેવભાઈ, ભાઈ અંકુરભાઈ, પ્રોફેસર વાડા, બાદલભાઈ, તેમજ મારી સમગ્ર ટીમ પત્રકારોની આ બેઠી છે, પત્રકાર મિત્રો, સમસ્ત ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ પણ એ ઉપસ્થિત છે, એની પણ અમે નોંધ લઈએ છીએ. સાથે સાથે હું કદાચ મિત્રો સમય ઘણો ગયો છે એટલે વિશેષ નામ નથી લેતો, બધાના મારા દિલથી હું નામ લઈ લઉં છું અને બધાનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું કે હર હંમેશ આદરીને આંગણે જ્યારે રૂડો અવસર ઊભો થતો હોય ત્યારે આપ સૌ ગમે ત્યારે ફોન કરીએ તો હાજર રહો છો. ત્યારે ખૂબ દરેકનું હું હૃદયથી અને મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આપનું સ્વાગત કરે છે. જેમ નારાયણભાઈએ કીધું, ગૌશાળા વર્ષોથી ચાલે છે, વર્ષોથી ચાલતી હોય એમાં અમારી યુવા ટીમ સમગ્ર અહીંયા ઊભી છે, એને હું વારંવાર બિરદાવું છું કે કોઈ કામ કરવું હોય તો અઘરું હોય છે, વાતો કરવી સહેલી હોય છે, પણ જ્યારે વાતો કરતા નહીં પણ અમલવારીમાં જાય ને અમારા દરેક યુવાનો ગૌશાળાની અંદર ગાયોની સેવા જે કરી રહ્યા છે, ભારે વરસાદની અંદર ગૌશાળાની અંદર કદાચ ગારો કીચડ થયું હોય ને ગાય એમાં દુઃખી થતી હોય તો પોતે પણ રાત દિવસ જોયા વગર એમાંથી કેમ એને બહાર લઈ આવી
એ ગાયની સેવા અમારું ગામના સહકારથી મારા યુવાનો કરી રહ્યા છે, એટલે મારા યુવાનોને ખૂબ હું બિરદાવું છું. અને મારા હાથ પગ છે. ગામની અંદર જ્યારે જ્યારે પણ સારો પ્રસંગ થતો હોય, આદરી ગામ એક અલગ પ્રકારનું ગામ છે, આપ બધા જાણો છો. ખૂબ મોટું ગામ છે અને એ ગામની અંદર એકતા ખૂબ છે. એ આહિર સમાજનું ગામ છે અને એમાં અન્ય સમાજ પણ નાનો મોટો રહે છે તો ખંભે ખંભો મિલાવીને અમારી સાથે કામ કરે છે. ત્યારે આ ગામની અંદર હું 40 વર્ષથી સરપંચ તરીકે સેવા આપીએ, 40 વર્ષ થયા છે. ત્યારે ગામમાં કંઈ ભૂલો થતી હોય તો યુવાનો અમારો કાન પણ વડીલો પકડી શકે. પણ મેં જ્યારે 1985માં સરપંચની જવાબદારી સંભાળી, આજથી 39 વર્ષ પહેલા, ત્યારે ગામની અંદર એટલા માટે હું બધાને યાદ કરીશ કે મારા 16 વડીલો હતા, એની મને આંગળી પકડીને ગામની બજારમાં લઈ આવ્યા, સરપંચ બનાવ્યો. એમાંથી મિત્રો એક વ્યક્તિ જીવે છે, બાકી વ્યક્તિ આપણી વચ્ચે નથી. એના દીકરાને હું કામ કરું છું, કાંઈના દીકરાના દીકરાને કામ કરું છું. કાં 2 પેઢી ગઈ છે ને કાં 3 પેઢી મારે કામ કરે છે. છતાં પણ મને એમાં કોઈ દી ઉણપ નથી લાગી કે મારા વડીલો વયા ગયા છે, એ છોકરાએ એમાં ખોટ પડવા દીધી હોય. ક્યારે સદંતર સારી રીતે કામ કરી રહ્યા છે. ત્યારે વિશેષ વાત નથી કરવી, પણ મારે અહીંયાથી 1-2 સૂચના આપી છે કે સામે જે દરવાજા સામે ભાઈઓ બેઠા છે ને, ભાઈ જો સામે દેખાય છે, સામેથી વયા આવ્યો, એ બહેનોનો આપણે ગ્રાઉન્ડ છે ભાઈ. મહેરબાની કરીને બીજી વખત માઇક ઉપર મારે ન આવવું પડે. અહીંયા જે ઊભા છે હોયડાની બાજુમાં આ બાજુ આવી જાય ભાઈ, ત્યાં રૂબરૂ મારે ન આવવું પડે. ભાઈ ઊભા થાવ, બેસી થાય, ઊભા થાવ. એ બહેનોની ચાનો સ્ટોલ છે બહેનોનો, અને ફક્ત ત્યાં બહેનો જ બેસવાની છે. ત્યારે ભાઈ મહેરબાની કરીને અમારી વ્યવસ્થામાં ખૂબ સારો સહકાર આપો, કે બધા મિત્રો સહકાર આપે અમારી વ્યવસ્થામાં, તો બહેનોના ભાગમાં કોઈ ભાઈ અવર જવર ન કરે. તમે શાંતિથી સાંભળી શકો. એટલે આખી સ્કીન મૂકી છે. અને હું તો થાકેલો માણસ છું, બધા જાણો છો. મને 40 વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું. હવે બહુ કામ કરવાનો સમય પણ નથી. પણ આ વિસ્તારના મારા આગેવાનો, મારા ગામના વડીલો, યુવાનો ના કાયમી મને કહે છે કે તમે આગળ રહ્યો, હું તમારી સાથે છું. આપ બધા જાણો છો કે મને શું કામ રસ ઓછો થયો છે. રાજાભાઈને પણ ખબર છે કે આ ફોટો જોઉં છો ને, એ આજે નથી. એટલે વિશેષ એનો મને ઘણો આઘાત છે. પણ મારા યુવાનો મારા મયુર બનીને મારી સાથે ઊભા છે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. મને મારી વાત વિરામ આપું છું. ભાઈ આ બાજુ આવતા, આ બાજુ આવતા રહ્યો, એ રસ્તો ખુલ્લો કરતો. આ બાજુ આવતા રહ્યો, ત્યાં તમે ગામવાળા જો બેસી જાવ છો, એ રસ્તો ખુલ્લો રાખો. જગ્યા ઘણી છે. ફરી મિત્રો બધાનો આભાર. અને હવે કલાકારોને મિત્રો આ સ્ટેજ એવું છે રાજાભાઈ કે કલાકારો આવે છે, એની કલા દેખાડે છે. 1985માં અહીંયા ભીખુદાનભાઈ, પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ્લ દવે, ત્યાંથી શરૂઆત આ સ્ટેજની થઈ છે. મારો હાજી બાપુ અહીં બેઠો છે ક્યાં, એ મારા ગામનો વતની છે. ત્યારે અહીંયાથી ખૂબ કલાકારો આ સ્ટેજ ઉપરથી પોતાનું નામ ઉજળું કર્યું છે કે ગુજરાતનો એક કલાકાર નહીં હોય કે તમે પૂછશો તો કે હાજરી હું દરેકમાં જઈ આવ્યો છું, હાજરીના સ્ટેજ ઉપર ગયો છું. ત્યારે આ સ્ટેજ મહાકાળીનું સાનિધ્ય છે, મહાકાળીની ગોદ છે. એ મહાકાળીને પણ પ્રાર્થના કરીએ કે અમારો બેઠો ડાયરો આપ બધાને ખૂબ સુખી અને સંપત્તિ આપે. એ જ પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર રાજસિંહભાઈ. આપે સર્વેનું સ્વાગત કરી અને જે વાત કરી યુવાનો સાથે મયુરને યાદ કર્યો. 2022ના ડાયરામાં આપણે એક શીર્ષક આપ્યું હતું ત્રીજી સાલ કે એક શામ
મયુર જોટવા કે નામ. આ વખતે આપણે અવસરે એને યાદ કરીએ અને ગૌશાળા ટ્રસ્ટ ગામ સમસ્ત વતી મયુરભાઈને અમારા શ્રદ્ધા સુમન સહ મહાકાળી માતાજીને પ્રાર્થના કરી અને કાર્યક્રમને આગળ ધપાવતા હું રાજાભાઈને માઈક અર્પણ કરું છું. અમે જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડા બળે માતું પરગટ સોગ આપોયા જય કરથી જાલિયું મારી કે મારે આરદ આંગળીયું હવે મેલીશ નહીં માં હજી પાપ છે પગલિયું તો અંધલંપટ નફટ સોરું બને માત છોડે નહીં તોય માયા તાર ખોળ લેખે બાળ ને માવડી ગાજ તર છોડ માં જોગ માયા જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી હતી એ દમતી સકળ પર તાપ દે પગ જગત સૌ નમતી હતી તે દિખમકાર કરતી ખોડલી ના ગુણ પથર ગાતારિયા
અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતા રહ્યા ઉજળા વાળી સધુ બાપલ બૂટ બલળ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન ગાવજ કર દર્યા તેદી સુણી સાદ આવડ માત નાયન રવિરાજ થંભીરિયા અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતા રહ્યા 9 લાખ દળ લઈ ચડ્યો નવ ગણ તેદી પ્રબળ ચારણ પહોંચ્યો વર માંડવો દરધાર વરુડે હાથ હાજર હોહિયા તેદી કળમાન જળમાં પાડ કેડા મારી લોઢ દળ સમજી ગયા અણમોલ ગાગા ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતા રહ્યા હનુમાન કેરું નામ સુણતા ઝૂકી મસ્તક જાય છે કામો કીધા રાઘવ તણાયન ઘરો ઘર પૂંજાય છે કીધી કુક ઉજળી અંજની તોય ગણાણો દાસમાં અમ દેશ ના એ વીર ગાચા અમર છે ઇતિહાસમાં શાંતિકરણ જગભરણ ગણન ગીડા ભવ ઘાટ એથી નમો નારાયણ વિશ્વ રૂપે રાટ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી મહાકાળીના સાનિધ્યમાં આદરી ગામના આંગણે દર વર્ષે આ કાર્યક્રમ થાય છે કાર્યક્રમની રૂપરેખા તો મામાએ આપી દીધી છે અને મામા હું આ વર્ષમાં 2-3 વાર આવ્યો છું અહીં તમારે જે ગોવાળ છે ને એ અમારા હગા છે મારા મામા છે હા પણ રાતે 9-10 વાગે જે છોકરા લાપસી બનાવીને જે ગાયોને ખવડાવતા હતા ને એના માટે તાલી પાડજો આ તો બધું તૈયાર થયું ને આવ્યા છીએ હા અને તેદી મને કીધું તું મને કે તમે જરીક મામાને કહેજો ને આ વખતે ડાયરો કરવો છે મેં કીધું હું નવરો છું ભાઈ હા પણ એને બહુ સારી એક મહેન્દ્ર મામા રાજસી મામાએ એમ કીધું કે હવે આ કામથી થાકી ગયા છે પણ એનો થાક કે યુવાનો લાગવા નથી દેતા અને બીજી વાત તમને એ કહી દઉં આ આટલા પબ્લિકમાં લાઈવ આવે છે સાંભળી લેજો સી સ્ટુડિયોમાં હવે એ કહી દઉં તમને એને એમ કીધું કે આ હવે અમને રાજાભાઈ બેન ખબર છે હા સસા બાપા જ્યારે જ્યારે એનો ફોન આવે લગભગ અઠવાડિયા પહેલા એમણે ફોન કર્યો કે અમારે આ કાર્યક્રમ રાખવો છે મને કે હવે તમે તારીખ લખી લેજો પાછા મને એમ પૂછે રાજસી મામા એમ પૂછે કિશોર મામા રાજસી મામા એમ પૂછે ખાલી છે તો હું છે મેં કીધું બીજે છે તો પૈસા લઈ જાઉં હા ત્યારે મેં કીધું મયુર મામાના છોકરાને બધા મને કે બધા અમદાવાદ છે હા જ્યારે જ્યારે ફોન થાય ત્યારે યાદી કરવી પડે હા પણ આ યુવાનો થાક નથી લાગવા દેતા કારણ કે ગાયું માટે છે એટલા માટે અને ગામનું કામ છે જે કાંઈ યોગદાન આપ તરફથી અહીં આવશે એ ધર્મના કાર્યમાં વપરાવાનું છે થોડી વાર માતાજીની સ્તુતિ પછી જે કાંઈ કલાકારો છે એમનો ટૂંકો પરિચય આપી આપણી સામે હું રજૂ કરીશ એટલે થોડી વાર
તારા રેખા તું તો ખલક રે આખામાં ખોડલી સહાય કરતી સદાય એ પરગટ સતા માત પીજળ ભેર તું કરતી એ બધી મારી ભેર તું કરતી ઈ શાંતિકરણ જગભરણ ગણ ગીડ્યા બહુ ઘાત એથી નમો નારાયણ વિશ્વરૂપ વિરાટ કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી પણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી અને ગુજરાતનો કોઈ કલાકાર અહીં આ સ્ટેજ ઉપર નહીં આવ્યા હોય એવું કોઈ બાકી નહીં રહ્યું હોય હા એ તો રાજસીમામાં કીધું કે લગભગ કલાકારો ભીખુદાનભાઈ થી માંડીને ઠેઠ અમે બે શેડા છે રાજસીમામાં હા એટલે કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી પણ નથી મફતમાં મળતા એના મૂળ સૂકવા પડતા દુનિયામાં સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા હા હમણાં ઘણી બધી બગડાટી વિદેશમાં બોલાવી આવ્યા હા એવા ભજરાનંદી નવયુવાન કલાકાર ગોપાલ સાધુ એમને જોરદાર ચાલોથી આપણે વધાવી ગોપાલ બાપુને પછી કોયલને કાગવાને વર્તાયની જીભડીએ દીધો જવાબ હાચું હોરુઠિયું ભણે બહુ સારું ગળું છે કોયલને હરમાવે મીઠું કંઠ છે ડાયરાની દુનિયામાં બહુ જબરું નામ છે અમારા સમાજનું ગૌરવ છે બેન પૂનમબેન ગઢવી એમને પણ આપણે તાલીઓથી વધાવી કલાકારોનો પરિચય આપ્યા પછી સાજિંદા મિત્રો કારણ કે એ એક ઘરેણા છે એમ બસુર ને બતાલ ને મામા હાંચવીને વગાડે છે હા ઓમ તો હાજી બાપા બસુર નો તો સૂર ની કિંમત નો હોત ભલે વાહ પેલા તબલાપુર બેઠા છે ગોવિંદ બાપુ બાપુના ભાઈ જ છે વાહ એમને જોરદાર ચાલુથી આપણે વધાવી એમની બાજુમાં અમારે વિજય બાપુ વાહ એમને પણ તમને તાલીઓથી વધાવી બેંજા પર અમારે સંજય આમ તો ધણે જ ના છે મામા આપણે આઈને હવે જેતપુર ગયા પ્રગતિ કરી હા હવે તો ભાવ વધારો થાય ને જસા બાપા પછી કોક દીક તો હા હું હવે રાજ્ય મામાને એ જ કહેવાનો છું હું હપ્તે લઈ આવ્યો મહેન્દ્ર મામા 17,000 નો હપ્તો આવે મામા હા અને પાછું પેટ્રોલ હો એ ટાંકી ફૂલ થાય ને ત્યારે આખું ફૂલ થઈ જાય બોલો હું બલેનો લઈને આવ્યો ને મામા પહેલા માતાજી દર્શન કર્યા પછી પાછો ત્યાં ગામમાં તા કોકે કીધું હા હકીકત મહેન્દ્ર મામાને ખબર છે એટલે રાજ્યમાં પાછો અહીં નીકળ્યો ને ત્યાં કોકે અહીં આગળ ગાડી ઉભી રહી ત્યાં કોકે કીધું કે હાશ ગઢવાનું હવે ઉપડ્યું મેં કીધું ભાઈ અમને સારો સ્ટેજ જ અહીંથી મળ્યો છે હે ખેર એટલે હું નક્કી નથી કરતો મહેન્દ્ર મામા હવે હું કહું એ જ આપે અને આપે તો જ થાય ને હા હા એટલે અમારા સંજયભાઈ બેન્જો વાદક એમને તાલીઓથી ઉધાવજો મજીરાના માણીગર જયેશભાઈ વાહ સંજયભાઈ સતીશભાઈ જયેશભાઈ હા અને આપણા જલારામ બાપા અરે આવતા બાપા હવે એક બાપા રહ્યા આ કોરોનામાંથી નીકળી ગયા જલારામ બાપા નીકળી ગયા આ રહી ગયા એમને તાલીઓથી વધાવજો પણ વર્ષો સુધી સાહેબ અમારા તો વર્ષ થયા છે એટલો તો એને સ્ટેજનો એનાથી ડબલ અનુભવ છે એવા હે કોઈ કલાકાર બાકી નહીં હોય સાહેબ એમની હારના લગભગ કોઈ હશે હવે નથી ને બાપા કે ભીખુદાનભાઈ છે કેટલાક રહ્યા તમારી હારના બધા આવી ગયા આ એક રહ્યા હાજી બાપા તાલીઓથી ઉડાવજો હા
હા ભીખુદાનજી છે એમ કીધું. વાહ સરસ. બે રહી ગયા. ના હું તો દાખલો આપું છું. વળી આ લાઈવ જાય તો નરસિંહમાં પાછા કોઈક માફિયું મગાવશે. હા અને બહુ સારા માઇક છે રવિ સાઉન્ડ અમદાવાદથી, એમને પણ તાલીઓથી વધાવજો. અને શૂટિંગનું કામ તો આપણું જ છે, સમજી લ્યો. હા મારા પ્રોગ્રામ લગભગ એમાં જ આવે છે. એટલે અમારે શિવ સ્ટુડિયો આદરી આ બધું લાઈવ આવે છે, એમને પણ તાલીઓથી વધાવજો. અને અમારે કિશોર મામા બંસીધર સ્ટુડિયો એ ક્યાંક બેઠા છે. મને એમને ફોન કર્યો હતો કે આપણે ખાવા વાં જાઉં. મેં કીધું ખાવાનું અહીંયા જ છે. નથુ મામાનું કહેતા હતા. મેં કીધું ખાવાનું ને ગાવાનું અહીંયા જ છે. એટલે કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી કરવાની છે. પણ હવે આમાં ફોટા છે, નામ છે ને બધા હવે ફોટા આવી ગયા. અને મામા કલાકારોના ફોટા છાપે એનું મને કોઈ દુઃખ નથી, એમાં કોઈ મુદ્દો નહીં. જસા બાપા ફોટા છાપવાનું કોઈ વાંધો નથી. પણ જે પછી મામા બોર્ડ મારે છે રોડ ઉપર અને પછી ધૂળ ચડી જાય છે ને આપણા વડીલ કોક નીકળે તો શું કે અરે કેટલા બધા ગુજરી ગયા. કારણ કે ડાયરા નામ હોય એમાં ધૂળ ચડી ગઈ હોય. અને અમુક તો બેંકમાં હમણાં એક જણો મને કે તમે લોન નથી ભરતા. મેં કીધું કામ? મને કે બેંકમાં તમારા ફોટા લાગી ગયા. બોલો હવે કોઈક જાહેરાત તો કરી એવા હતા ને એક ભાઈ ડાયરામાં આવજો એમ. મેં કીધું અમે લોન જ નથી ઉપાડી. હા એટલે હવે અમે ધંધા બદલાવ્યા છે મામા. અમે રાજસી મામા અમે હમણાં એક છોકરાને મહેન્દ્ર મામાને કીધું કે આનું કાંઈક કરી દો ને, હવે ડોબામાંથી કાઢો. ડોબા તમે જ આપ્યા હતા, ભે અમને તમે જ આપી હતી. હવે ફેરફાર કરો કાંઈક. એટલે કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી ને અહીંયા જે યોગદાન આવશે બધું ધર્મના કાર્યમાં વપરાવાનું છે. અને દર વર્ષની જેમ આ કાર્યક્રમ આપણે એટલે પધારો પધારો. ગોપાલ બાપુને વિનંતી કરું એમને આનંદ આવે, આપણે બધાને આનંદ આવે એવા સરસ મજાની ગણેશની વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરી આપણી સમક્ષ રજૂ થાય ગોપાલ સાધુ. જોરદાર ચાલુથી આપણે વધાવી ગોપાલ બાપુને. આવો બાપુ. बोल श्री रामचंद्र भगवान की जय, सदगुरु देव की जय, वीरवाचरा दादा की जय, महाकाली मात की जय, कुलदेवी खुलियार मात की जय, अपने अपने मात पिता की जय, श्री हनुमान जी महाराज की जय, रामदेव पीर महाराज की जय, द्वारिकाधीश की जय, श्री नटवंत गुरुधाम की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव हर। हरि 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 हरियो हरियो। सरसत स्नेह में जपा गणपति लागा हूँ पार, ईश्वर ईश आराधवा मने सुध बुध ले जोशा। अरे सदगुरु गुणपति ने शारदा त्रणे रे नमन करवाना स्थान, शरणे गए सुख आपसे पण शरणे शरणे
ગહે સુખ આપશે અરે રે પૂરે હૃદયની આ તો પહેલો નામ પરમેશ્વર ભાઈ એ જેને જગ માંડ્યો છે જો પણ નરતે નરતે મૂર્ખ સમજે નહીં હરે રે મારો હરી રે કરે છો આદરી ગામને આંગણે આજે હું તમે બધા મળ્યા છીએ જેમ રાજાભાઈએ વાત કરી એ પ્રમાણે દર વર્ષની જેમ અહીંયા કાર્યક્રમો યોજાતા હોય પણ આજે કિશોર મામા થકી મને અહીંયા તમારા બધાનો દર્શન કરવાનો અવસર મળ્યો છે આ ભૂમિના પણ વિશેષ કંઈ વાત નહીં કરતા મારી માતાઓ બહેનો ભાઈઓ તથા વડીલો બધાના ચરણોમાં વંદન કરી અને મારી વાણીની શરૂઆત કરું છું. એકવાર આપણા વિસ્તારનું ગૌરવ એટલે કે રાજાભાઈ ગઢવી એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. પછી હાજી બાપા તમે વાત કરી એ પ્રમાણે સાહેબ હું 15 વર્ષ પહેલા ઘી કાંટા અમદાવાદની અંદર ફરીદાબેન હું પછી ઘણા બધા જૂના જૂના આર્ટિસ્ટો એમ મારી સાથે પણ એમને મને પણ એવો અવસર મળ્યો કે દાદા સાથે મને હું ગાયેલો છું એમના ઢોલકની અંદર. એકવાર દાદાને પણ આપણે તાળીઓથી વધાવીએ. બહુ આ લાઈનની અંદર ખૂબ એમને ભોગ આપ્યો છે વર્ષો ને વર્ષોથી. અને કચ્છથી આપણે પૂનમબેન ગઢવી પણ પધાર્યા છે એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. વિશેષ કંઈ વાત નહીં કરતા જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે બધાને વંદન કરી મારી વાણીની શરૂઆત કરું. ત્યારે પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ હવે કોટી વંદન તમને સુધારા કોટી વંદન એ જી તમને સુધારા નમ્યે નાથ રૂપાળા પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા જી ભાગે વિઘનો અમારા ગજાનન ભાગે વિઘનો એ પ્રથમ સમરીએ જી એ જી નામ તમારા ભાંગે વિઘનો અમારા ગજાનન ભાગી જાય વિઘનો આ તો શુભ રે સુકન્યે તમને સમરીએ શુભ રે સુકન્યે હે જી તમને સમરીએ દીન દયાળુ દયાવાળા પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ
जन्म तेरो बातों में कब होना कृष्ण भजो प्रभु जी कब होना कृष्ण भजो जन्म तेरो बातों में बीते गयो जन्म तेरो बातों में आ तो सर्वे सफलता सफलता हे मारा सर्वे सफलता सफलता हे गीतम थकी गुणेशा सर्वे सड़े सरवाड़ा प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाड़ा गजानन मंगल मूर्ति जय हो हारमोनियम बी અકડ ગતિ છે મારા નાથ તમારી હરે હરે અકડ ગતિ છે નાથ તમારી જય જય નાથ સુંડાણા ગજાનન जय जय नाथ जय जय नाथ ए जी आ तो दुखड़ा हरि लो ससबुद्धि आपो आ तो दुखड़ा हरियो एरी सतबुद्धि आपो गुणना एक दंत वाला गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति जगत चराचर गणपति दाता दी आनी हरो हर बड़ा गजा आनी हरो हे जगत चराचर
આ તો સેવક સમરે ગણપતિ ગુણ ને સ્વામી સે સેવક બડો જોને નિજ ધર્મ સમાન પણ રામ કાજ બાંધવ યુદ્ધ રે એવો તો ખુદ રે ગયો હનુમાન આ તો સેવક સમરે ગુણપતિ ગુણ ને હે જી મારા પૂર્મા કરી દો અંજવાડા પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ ગોકુળિયું ગમતું નથી અને બોલી જમના લાગે ખારી જાય ગોકુળિયું ગમતું નથી એ વાલા અને જમના લાગે ખારી જાય પણ મારા વાલાની હારે જો ને એક સિદ્ધ ને કરાવ્યા સામડા મારા વાલા નિહારે વે એ તો સિદ્ધ ને કરાવ્યા એ કાનુડો બતાવે અમને આહિર સમાજ બેઠો છે એટલે દ્વારકાધીશ ની એકાદ ભજન ની યાદી કરી નવનિધિ આપું કનૈયો બતાવે એને નવનિધિ આપું બેની આપું મારા હૈરા મેરી આરડી કાનુડા ને કોએ બાડેલ રે બેની દીઠેલ રે બાયુ ગોકુળ ગામડા મારા કાનુડા ને બાડેલ રે બેની દીઠેલ રે બાયુ ગોકુળ ગામડા રે ગોકુળ ગામડા રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય હો ભારતી કાળી નાગના કરડા બેની કોઈથી ન યુગરે દાતા કાળી નાગના કરડા બેની કોઈથી ન યુગરે દાતા જીની જીની આવે મને જીની જીની આવે મને લેરડી કાનુડા ને કોઈ બાડેલ રે બેની
ઠેલ રે બાયું ગોકુળ ગામડાનું રે ગાવું એ મારા કાનુડા ને ભાડેલ રે બેની ઠેલ રે બાયું ગોકુળ ગામડાનું રે ગોકુળ ગામડાનું રે જય દ્વારકાધીશ દ્વારકાધીશ દ્વાદરીગા ધણી તારા નામનો રે પાઠ મંડાયો ધણી તારા નામનો રે પાઠ મંડાયો રે એ આવી જડહાડ જો તું રે બિરાજે જો તું રે જડહાડ જો તું રે બિરાજે માણા રાજ રે નર રે નુગરાની આરે નેડલો ના કરીએ અરે વિશ્વાસી ઓ વિશ્વાસી ઓ વિશ્વાસી નરને ના માણા રાજ રે નર રે નુગરાની આવે નેડલો ના કરીએ રે નેડલો ના बदलता में दुनिया छुपा के क्या किया आजा किया कैसे जादू किया 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 वादरी मीराबाई गावे वाला गिरिधर नावे गुणा बाई मीरा गावे वाला गिरिधर नावे गुणा તમને ભજીને થઈ છું ઓ તમને ભજીને અરે ફિકર 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 સબકા फिकर की जो भाभी करे फिकर फिकर की
कभी कफरों बतलावे कभी तासीर गर्मी कभी कफरों बतलावे कभी तासीर गर्मी जिगर का हाल तू मेरा जिगर का हाल तू मेरा महिला ने अनाड़ी है जिगर का हाल तू मेरा महिला ने अनाड़ी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है असर करती नहीं कोई दवा की मिला तेरी असर करती नहीं कोई दवा की मिला तेरी बिना दीदार दारू के मीठे नहीं मीठे नहीं बेकरारी है मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी अगर दिलदार को मेरे मिलावे कभी मुझसे अगर हम कथा सुना राम सकल गुणे धाम की हम कथा सुना राम सकल गुणे धाम की
हे रामायण है पुण्य कथा श्री राम हे रामायण है पुण्य कथा श्री राम हम कथा सुनाते राम सकल गुण धान की हम कथा सुनाते राम सकल गुण धाम हे रामायण है पुण्य कथा श्री राम हे रामायण है पुण्य कथा श्री जय जय श्री राम जय जय श्री राम जय जय खाली रवि बेकिंग आई बात मन खाली हमने मन अगर दिलदार को मेरे मिलावे कभी मुझसे अगर दिलदार को मेरे मिलावे कभी मुझसे तो ब्रह्मानंद गुणी तेरा तो ब्रह्मानंद कोफान में परણવા तड़ी जन राणा राणा तुरम तू मैं ए जावा खेल ने हाडा ना के और रे मारी वे गढ़ कारण वाछरा जय वीर बछरा वाता राणा रम तुझ में वे अब खेल रे हाडाना के और रे वे गढ़ कारण वाछरा वाछरा વીર વાછરા દાદાની અહીંથી યાદી કરવી છે આપ સર્વે અહીંથી ઘોર કરી રહ્યા છો પણ દાદાની એક યાદી કરવી છે જેના પ્રસંગે મળ્યા છે ત્યારે પધારો મહેસાદા એ બેની બોન કોલ તેરા પીરે બેની બોન કોલ તો યા પીરે ધજા રે ધરમ નિસ્તા પીરે
બેની બાલ કોલતે આપી રે ધજા રે ધરમની સાપી રે પડાણા પંથડા કાપી પડાણા પંથડા કાપી મારતે ગોળે બેન બોલાવે રે પડાણે થી વાછલો આવે રે વીરો મારો વાછલો આવે રે પડાણે થી વાછલો આવે રે જય વીર વછરા વીર વછરા બેની બાલ કોલ તોયા પીરે હજારે ધરમની સાપી રે બેની બાલ કોલ તો આપી રે હજારે ધરમની સાપી પડાણા પંથડા કાપી પડાણા પંથડા કાપી મારતે ગોળે બેન બોલાવે રે વછરા વીર વછરા પાદરમાં ઢોલની ત્રાસા પાદરમાં ઢોલની ત્રાસટ પાદરમાં ઢોલની ત્રાસટ સાંભળો બાજુ માત સમજાવે રે પડાણે થી વાછનો આવે રે વીરો મારો વાછનો આવે રે પડાણે થી વાછનો આવે રે વધાવો વીરને મારા રે હે વીરવાસના દાદા વધાવો વીરને મારા રે એ સો કોઈ ન
એનું સમજાવે રે વટાણે થી વાંચરો આવે વીરો મારો વાંચરો આવે વટાણે થી વાંચરો આવે અછરાજ અછરાજ ચારણ યાર ગામનો ચારણ ને તારા ગાજ છે ચારણ ચોથો વે ઓ મેસા ચારણ યાર ગામનો ચારણ ચારણ યાર ગામનો ચારણ આ તો રૂડી અંદરણિયામણી વાલા પાછી હરિયાળી નહેતા પણ ચારણ જે ચારણ જે ચારણ 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 ગીર નથી છોડવી અરે રે તારા પહોળા ને પાછાવા ચારણિયા ગામનો ચારણ રે ચારણ યાર ગામનો ચારણ રે રાજપૂતીનો ધર્મ દીપાવી રાજપૂતીનો ધર્મ દીપાવી વિઘ્નહાર શ્યામ સતાવે રે વીરો મારો વાંચરો આવે વીરો મારો વાંચરો આવે વીરો આ તો દુનિયા જાજારો દિએ તેદી રાખે ઘર માયરા પણ માથા હાથ મુવે ઓ એ તો લાજ રતના રે આયર સમાજ બેઠો છે બે કડી મારે એમના માટે ગાવ છે ત્યારે આ બીજી વાર કે ત્રીજી વાર મામા રચના ગાઉં છું મારો ભજનનો વિષય છે પણ આજે આતાનું બધા આગમન છે એટલે એમના માટે મારે ગાવું છે આપણે રાજસિંહભાઈ બધા માટે દેવાય તો દરના દેવાય તો દરના એદી સપને આવી એદી એની રાજપૂતાણી બેન તારા ને સ્વર્ગની ગાદી મારાની ગામ બરબાદી તારા ને સ્વર્ગની ગાદી મારાની ગામ બરબાદી દેવાય તો દરના એદી સપને આવી એદી જેની રાજપૂતાણી બેન તારા ને સ્વર્ગની ગાદી મારાની ગામ બરબાદી તારા ને સ્વર્ગની ગાદી મારાની ગામ બરબાદી જય હો બાદરી ગામ
વધુ બોલું શું બાપ જેથી દઈ જાગશે નાણો જેથી જઈને દઈશ ક્યું નાણો એવું જે જાગશે જાણો જેથી જઈને દઈશ ક્યું નાણો આજ રાણી તું તો ભૈસમાં દુખી દુખી આજ રાણી તું તો થઈસમાં દુખી તારો ઉગો અમારે સાથ સુની નથી સાંજની સીમો ભેડા વાલ બાજને ભીમો હુની નાતી સાંજની સીમો ભેડા વાલ બાજને ભીમો જય હો માતા ત્યારે જાય વાડીનાથ હે નેહડાનો તું નાથ જમારો મારો વાલો વાડીનાથ રે મારો વાલો વાડીનાથ ભગવાન છે મારો હે ગુરુ ભગવાન ગુરુ ભગવાન છે મારો ગુરુ ભગવાન છે મારો માતા રાજીભાઈ જય વાળીનાથ જય વીર વછરા જય મહાકાળી માં જય મહાકાળી માં जय जय महाकाली मां जय जय महाकाली हे ए जिने हणानो तू नाथ जमारो मारो वालो वाड़ी नाथ रे मारो वालो वाड़ी भगवान से मारो गुरु भगवान से मारो મહાકાળી માનું સાનિધ્ય મળ્યું છે ત્યારે માને યાદ કરી હે દુનિયા યો મારી કોઈ ભગી રે નતી માં દુનિયા રે દુનિયા આ તો મતલબી છે દુનિયા વાલા દુનિયા 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 સ્વાર્થની છે દુનિયા સદે ભાવ દુનિયા સદે ભાવ એ દુનિયા યો મારી કો ભગી રે નતી અમારી દુવડી દશારે હતી કોઈ નહોતું ત્યારે મારી મહાકાળી હતી મારા ભાઈ કોઈ નહોતું ત્યારે
મારી જય જય મહાકાળી માં જય જય મહાકાળી માં જુવે માડી સંભાળ લેવા આવજે વકાની વેળા જે માવેલી આવજે બાળ વાત જુવે માડી સંભાળ લેવા આવજે હે વિચામાં મારી પાસે પૈસો રે નો તો આજ ઘરમાં ખાવાને ધાણો રે નો તો કોઈ નહોતું ત્યારે મારી મહાકાળી હતા રે કોઈ નહોતું ત્યારે મારી જય જય મહાકાળી માં જય જય મહાકાળી માં एक दीवानी दिवेटे एक दीवानी दिवेटे माड़ी करती मारा काम दीवानी दिवेटे महाकाड़ी करती मारा काम रुदिया मारा कुआयल जपू तारा हे रुदिया मारा कुमारी जपू तारा दीवानी दिवेटे एक दीवानी दिवेटे माड़ी करती मारा काम दीवानी दिवेटे माड़ी करती मारा काम रुदिया मारा कुआयल जपू तारा रुदिया मारा कुआयल जपू तारा कान आवो तो माखण ना माट से रे वाला हे कान आवो तो माखण ना माट से रे हे आखा व्रज ने बात तारी बाट से रे व्रज नहीं व्रज नहीं व्रज नहीं व्रज नहीं व्रज नहीं व्रज नहीं व्रज
લવિસાઓ આખા વ્રજ ને વાલમ તારી વાટ છે રે કાનજી આવો હે કાના આવો હે કાન આવો તો માખણ ના માટ છે રે હે કાન આવો તો માખણ ના માટ છે રે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ નું ગીત છે ભાઈ ઓખો તો મારે ઓખો તો એ જી ઓખો તો દુનિયાથી નોખો કેવા દ્વારિકાના દેવની વાત ના થયા મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના પડ્યા મીઠા ભગવાન મીઠુડી 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 મીઠડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના પડ્યા મીઠા ભગવાન ઓખો તો મારી ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની વાત જ ના થાય દ્વારકાધીશ પખાડે સાગર ગંભીર નિર્મળ ત્યાં ખડખડતા ગોમતી નાની ને જો ઠાકર નો જા આવે રાજ મારા દ્વારિકાના દેવની વાત ના થયા મારો ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારિકાના દેવની વાત જ ના થા મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના પડ્યા મીઠા ભગવાન આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો આ ફરમાઈશ ક્યારની મને આપવામાં આવી છે અને
હમણાંથી આ ખૂબ વાયરલ છે આ કૃષ્ણ પરમાત્માનું આ રચના છે એટલે આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો કે માધવ તારી મેળીયું માં બોલે રીણામો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે રાધે ગોવિંદા ગોવિંદ રાધે ગોવિંદા मिश्री माखन वाला जय द्वारकाधीश हमने वालो ये मारो ठाकर એને ભાવે મિશ્રી માખન શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેળીયું માં બોલે રીણામો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મહાકાળી માં મહાકાળી
હંમેશા આપણે કનુભાઈની સધીમાની એક યાદી છે તો સધી ફરમાઈશ ભાઈ આપણે હજી બેનને સાંભળવાના છે એટલે બીજી રાઉન્ડમાં આપણે ફરમાઈશ કહેશું આરે ધન ધન સધી તારા નામ લે રે માં હે ધન ધન સધી તારા નામ લે રે હે માડી પરજા આપો છો તમામ ને રે પરજા 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 વાસાઓ માડી પરજા આપો છો તમામ ને રે દાન 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 રંગપુર વાડી માત ને રે દાન દાન સધી તારા નામ ને રે दान 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 सधी तारा नाम ले दान दान सधी तारा नाम ले नवला के चढ़िया आडा दरिया नवला के दरिया आडा दरिया मात समरिया या कने वेली दईवारे कर तू जावे बैठे भाले नव घण में जाय खोड़िया जाय खोड़िया जाय खोड़िया सागर जड़पी दी मारग दी सागर जड़पी दी मारग दी सिंध मासी दी मौज करी घोड़व खमकारी घोड़व खमकारी घोड़व खमकारी घोड़व खमकारी कर लगाड़ी मात भारी बिसराड़ी रे माड़ी 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 मात भारी बिसरा बोल श्री वीर वाछड़ा